શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે પુરુષોત્તમ ભગવાનની કથા મહિમા સાંભળી રહ્યા છીએ. નિત્ય પ્રભુની સેવા પૂજા કરીને, દાન પુણ્ય સ્નાન આદિ કરીને પ્રભુને પ્રસન્ન કરવાની આપણે એક પ્રકારની સેવા કરી રહ્યા છીએ કે જેથી આપણા જન્મો જન્મના કષ્ટ મટે. ભવતારણહાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય તો અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. અત્યારે પુરુષોત્તમ માસમાં આપણે નિત્ય પુરુષોત્તમ માસ મહાત્મય કથા સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 10મો દિવસ. આજે આપણે આ દિવસની કથા દુર્વાસા ઋષિ અને મેઘાવતીનો સંવાદ અને આ દિવસની કથા વાર્તા ગંગા સ્નાનની કથા સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, વટસ્ય પત્રસ્ય પુટી શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો જગતગુરુ ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10મો. દુર્વાસા અને મેઘાવતીનો સંવાદ. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય કરીને કહ્યું, હે દીકરી, આજથી 3જા મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં જઈને સ્નાન કરે તો બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકતા નથી. તેથી આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિ કહે છે, એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળાએ શ્રીહરિએ સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને સલાહ છે, તું પુરુષોત્તમ માસનું વ્રત કર. દુર્વાસા મુનિના આ વચનો સાંભળીને મેઘાવતીને ન ગમ્યું. તેને કહ્યું, હે મુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી ઉપર સૂર્ય, શંકરજી, ગણપતિજી, જગદંબા આદિ દેવદેવીઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને ભગવાન મહાદેવને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેનું ધ્યાન ધરું છું. તે મારા દુઃખો નહીં કાપે. આ પુરુષોત્તમ માસના વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળી મેઘાવતી મુનિ લાલચોળ થઈ ગયા, છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને શ્રાપ ન દીધો. તેમને વિચાર્યું, આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. તે શોકમાં ડૂબેલી પણ છે, એટલે તે મારા શાપને સહન નહીં કરી શકે. મેઘાવતીને કહ્યું, હે ભાગ્યહીન કન્યા, તું મારા મિત્રની પુત્રી છે. તું સારું સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાઓ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાના કારણે તે મુનિકન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શિવ તત્કાળ ફળ આપનાર છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયનું દુર્વાસા મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 10મા દિવસનો અધ્યાય. હવે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. ગંગા સ્નાનની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામ હતું. તેમાં બ્રાહ્મણ પોતાના એક દીકરા સાથે રહે. દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણ દેવદર્શન, પૂજાપાઠ અને
કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડના કારણે બ્રાહ્મણ દેવ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતોને પૈસા દેતા. ખેડૂત પાક પાકતા તે બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી દેતા હતા. બ્રાહ્મણ એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવીને ઘરે આવ્યા. બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હતી, તેથી કોઈને કહ્યા વગર જ તે પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેણે પણ થયું કે તેના પિયર ભલી ગઈ. 4 દિવસ રહીને તેની મેળે અહીં આવી જશે. આમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ દેવે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કોઈ વાંધો આવ્યો નહીં. હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનો પણ ચાલુ રહેશે, એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો તેનું જ છે, જેને તેને પૈસા ધીર્યા છે. આ વાતની તેને ખબર પડી. ગાયને ચરતી જોઈને તે વિચારવા લાગ્યો કે કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરતી જતી હશે. જો આવી રીતે આવા હરાયા ઢોર ઊભા પાક ચરી જશે, પછી ખેડૂત ખાઈશું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયની હાંકી કાઢી મૂકવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવું વિચાર કરતો હતો ત્યાં જ પેલો ખેડૂતભાઈ આવે છે. તે ખેડૂતને થયું કે આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું. પાક વેડફાઈ જશે તો પૈસા કઈ રીતે બચશે? ખેડૂતના હાથમાં લાકડી હતી, તેથી તેને ચરતી ગાયને ધબોધબ ઢીબવા માંડી. ગાય મારને કારણે મરણોત્તોલ દશામાં પેસી ગઈ. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાંચા આવી. તેને બ્રાહ્મણના દીકરાને કહ્યું, હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેણી કરી છે. ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો છે અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તને ગધેડાનો અવતાર આવશે. બ્રાહ્મણનો આ અવાજ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો છૂટી ગયો. તે ગભરાયો કે આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા માંડ્યો, હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પરંતુ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ગાય બોલી, તું તારી સાસરે જઈશ તો ગધેડું બની જઈશ. હવે તારી વહુ ગધેડાના સ્વરૂપમાં હિલાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી લઈને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તેને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તો ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મૃત્યુ પામી. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયા. તેને ઢીલો જોઈને સાસરે પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને મારી દીકરીને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રએ ગાયના બનાવની બધી હકીકત પોતાની પત્નીને કહી. તેનો શ્રાપ અને શ્રાપમાંથી મુક્ત કેમ થવાય તે બધું જણાવ્યું. પછી તે
તરત જ ગધેડો થઈ ગયો. વહુ જિદ્દી હતી, પરંતુ ધર્મનિષ્ઠ પણ હતી. ગધેડાને લઈને તે સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં તે રોજ સવારે ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે અને પોતે સ્નાન કરે, કથા વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવે, પછી પોતે જમે. લોકો આ બધું જોઈને લઠ્ઠા મસ્કરી કરે. વહુ તો એ ભલી અને તેનું કામ ભલું. વહુ ગધેડાને લઈને નદીએ જાય, તેને નવડાવે, ધોવડાવે, પોતે નાહી લે. આ વાત રાજાને કાને પડી. રાજાએ સિપાઈઓ મારફતે ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર પર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તમને નવડાવીને તેમજ ખવડાવીને પછી મારે જમવાનું નિયમ છે. ત્યારે રાજા કહે છે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો સ્નાન કરે છે અને આ પુરુષોત્તમ માસ છે, એટલે નાની સંખ્યા અધિક છે. તેમાં તું ગધેડાને નવડાવે તે યોગ્ય નથી. ત્યારે વહુ કહે છે, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. તેનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘરે આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમને ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને સ્નાન કરાવ્યું, ખવડાવ્યું. પુરુષોત્તમ માસ આમને આમ પૂરો થયો. વહુએ ગંગાજળનો લોટો ભરીને ગધેડા પાસે ઊભા રહીને પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહીને તેણે 3 વાર જળ તે ગધેડા ઉપર છાંટ્યું. આમ કરવાથી જ તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુના ઘરે આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાનની સાથે વાત કરી રહી હતી. રાજા રાણી આ બધું જોઈ રહ્યા હતા. વહુ પણ રાજા રાણીને જોઈને ઊભા થઈને રાજા રાણી પાસે જઈને નમન કર્યા. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રતના સ્નાનનો અલૌકિક મહિમા જાણીને રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા બેસી, શ્રદ્ધા જાગી. ગંગાજળ સમ જળ નહીં, જે પાપ બધાને ધોઈ, પતિતને પાવન કરે, જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ વહુને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 10મા દિવસની કથા મહાત્મય કથા વાર્તા. હવે આપણે સાંભળીએ ભગવાન પુરુષોત્તમનું કીર્તન. એક દિન જાઓ હરિના ધામમાં, જે દિને ચાલજો રે સંસારમાં. જોજો એ દિવસ ઓચિંતો આવશે, રહેજો ગોવિંદના ગાનમાં. એક દિન જાઓ હરિના ધામમાં, એની ખબર સંદેહ નહીં આવે તાર કે ટપાલ. લેશે જવાબ ત્યાં પાપ અને પુણ્યના, સમજીને લેજો રે ધ્યાનમાં. મારા જેને માની રહ્યા છો, ત્યાં તો એ નહીં આવે કામમાં. એક દિન જાઓ હરિના ધામમાં, જે દિને ચાલજો રે સંસારમાં. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે.
આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.